તો વાત હવે જૂનાગઢની કરીએ, જ્યાં જૂનાગઢના આઝાદ ચોકમાં અકસ્માત બાદ તંત્રે ખાડો પૂર્યો છે। ટીવી 13 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। જેસીબી અને ટ્રેક્ટર વડે ખાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદી માહોલ વચ્ચે માટીથી ખાડો પૂરવાની હવે શરૂઆત કરવામાં આવી છે। ફરી વરસાદ થવાથી માટી ધોવાઈ જવાની પણ શક્યતા છે અને તેમ છતાં માટીથી હવે કામકાજ જોકે શરૂ કરવામાં આવ્યું છે। ટીવી 13 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ હવે તંત્ર દોડતું થયું છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે। જે પ્રમાણે અકસ્માત સર્જાયો હતો આઝાદ ચોકમાં અને અકસ્માત બાદ તંત્રે હવે ખાડો પૂરવાની શરૂઆત કરી છે। અહેવાલ પ્રકાશિત થઈ ગયા પછી તંત્ર દોડતું થયું છે। તો અલગ અલગ આ બે દ્રશ્યો જ્યાં પહેલા અકસ્માત સર્જાયો હતો અને ટીવી 13 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં આખી બાઇક એમાં ખાબકી ગઈ હતી અને બીજી તરફ હવે અહેવાલ બાદની આ પસર જુઓ, જ્યાં તંત્ર દોડતું થયું છે અને ત્યારબાદ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। પરંતુ આ જે કામગીરી કરવામાં આવી રહી છે તે વરસાદમાં કેટલા સમય સુધી રહે છે તે હવે જોવાનું રહ્યું, પરંતુ ટીવી 13 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ અને તંત્ર દોડતું થયું છે।